શૈક્ષણિક સત્ર શરૂ થયું ત્યારે શાળા પ્રવેશોત્સવ થયા। બાળકો સરકારી શાળામાં ભણવા આવે તેવા સરકારના પ્રયાસો છે। સારું શિક્ષણ મળે તેવા પણ સરકારના પ્રયાસો છે, પરંતુ આ પ્રયાસો હકીકતમાં કેમ દેખાતા નથી? આ સવાલનો જવાબ જડતો નથી। કેમ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ ઘટી રહ્યા છે? તેનો જવાબ છે અમારી પાસે। જવાબ છે આ રિપોર્ટમાં। ખુલ્લા આકાશ નીચે પાયાનું ભણતર, બાળકો હવે છે ભગવાન ભરોસે। આ સ્થિતિ છે ભાવનગરના સિહોરના વિદ્યાર્થીઓ। કાટોડિયા પ્રાથમિક શાળા 74 વિદ્યાર્થીઓ જીવના જોખમે ભણી રહ્યા છે। જોખમ એટલે કે પ્રાથમિક શાળામાં માત્ર એક ઓરડો છે અને તે પણ ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિ છે। આ જ ભય છે કે બાળકો કાં તો ખુલ્લામાં ઝાડ નીચે બેસે છે અથવા તો મંદિરમાં અભ્યાસ કરે છે। 2021ની શાળાના ઓરડા મંજૂર તો થઈ ગયા છે, પરંતુ ઓરડા બનાવવાનું મુહૂર્ત સરકાર કઢાવી જ નથી શકતી। કેરિયા, ડેડકડી અને ધામણકા આમાં એક ઓરડામાં આખી સ્કૂલનું સંચાલન થઈ રહ્યું છે। જ્યારે ઉમરાળા તાલુકાના ઠોંડા ગામે ઘણા સમય પહેલાં અવાજ ઉઠ્યો હતો, લોકોની માંગ હતી કે શાળાનું માળખું વ્યવસ્થિત થાય, નવા ઓરડાઓ બને, પણ આ પરિસ્થિતિ ખૂબ જ દયનીય થઈ ગઈ છે અને કોઈ સાંભળવાળું નથી। ત્યારે અત્યારે તાલુકામાં ખૂબ ઉગ્ર રોષ છે અને લોકો રજૂઆત કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, પણ તંત્ર કેમ આ ખાડા કાન કરી રહ્યું છે એ સમજાતું નથી। વરસાદ આવે તો નથી બેસવાની વ્યવસ્થા, જર્જરિત ઓરડાઓ તો તોડ્યા, પણ નવા ક્યારે બનશે? ઉમરાળા તાલુકાના ધામણકા અને ડેડકડી ગામની પ્રાથમિક શાળાની સ્થિતિ પણ કંઈક આવી જ છે। ઓરડાનો અભાવ છે અને જ્યારે વરસાદ પડે એટલે શાળામાં ફરજિયાત રજા પડે અને અભ્યાસમાં ખલેલ પડે, પણ આ બાળકો માટે વિચારનારું કોઈ નથી। શાળા જર્જરિત હતી એટલે ખુદ સરકારે જ તે તોડી પાડી, પરંતુ નવું બાંધકામ કરવાનો સમય પાકતો જ નથી। અને હું આ ગામમાં 15 વર્ષ મેં પંચાયતનો વહીવટ કર્યો છે, પણ આવી પોઝિશન નહોતી। અત્યારે અમારી એટલી કથળી પરિસ્થિતિ છે કે એક ઓરડામાં માસ્તર અને ટોટલી વિદ્યાર્થી 1 થી 8 ધોરણ, અને આજની તારીખમાં ડેડકડીમાં વરસાદ આવ્યો તો બધા વાલીઓને બાળકો ઘરેથી લેવા આવવા પડે। અહીંયા નિશાળમાં બેસવાની પોઝિશન નથી। ગ્રામ્ય વિસ્તાર હોય, અમો દ્વારા, ટીપીઓ દ્વારા, બીઆરસી દ્વારા તપાસ કરવામાં આવી, પરંતુ ત્યાં એવું કોઈ મકાન નથી કે જ્યાં બાળકોને આપણે શિક્ષણ કાર્ય કરાવી શકીએ। એટલે ના છૂટકે અમારી પાસે કોઈ વિકલ્પ કે ચારો ન હોય મંદિરના પરિસરમાં અને ઝાડ નીચે બાળકો ભણી રહ્યા છે, હકીકત છે, પરંતુ ટૂંક સમયમાં એનો અંત લાવવામાં આવશે। ભાવનગરના ઉમરાળા તાલુકાની જ 4 જેટલી શાળામાં ઓરડા નથી। ધામણકા, ઠોંડા, ડેડકડી અને કેરિયા ગામે ઓરડા નથી। આખા જિલ્લામાં કુલ 776 ઓરડાની ઘટ છે, જેની સામે કાગળ પર 572 ઓરડા મંજૂર કરી દેવાયા છે, પરંતુ કોઈ એજન્સી ઓરડા બનાવવાનું ટેન્ડર ભરવા તૈયાર નથી। સવાલ એ છે કે કેમ સરકાર બાળકોના અભ્યાસ સાથે ચેડા કરી રહી છે? શું સરકાર જ નથી ઈચ્છતી કે આ બાળકો સરકારી શિક્ષણ લે? કારણ કે જો આ સ્થિતિ રહી તો વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં ભણાવવા મજબૂર બનશે જ, અને જો સરકારી શાળા જેવી જ ન હોય તો કેવી રીતે ભણશે ગુજરાત? કેવી રીતે આગળ વધશે ગુજરાત? ગુજરાત સરકાર ભલે શિક્ષણના વિકાસ માટે બજેટમાં 55,114 કરોડ રૂપિયાની ફાળવણી કરતી હોય અને રાજ્યની અંદર અનેક પ્રવેશ ઉત્સવની ઉજવણી કરતી હોય, પરંતુ વાસ્તવિકતા ભારે વરવી છે। કરોડો રૂપિયા કાગળ પર ફળવાય છે, કરોડો રૂપિયા જે ઓરડા છે તેની પાછળ મંજૂર પણ થાય છે, પરંતુ સ્થળ પર વાસ્તવિકતા ભારે વરવી છે। ત્યારે બાળકોને શિક્ષણ યોગ્ય રીતે મળે તે ખૂબ જ જરૂરી છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।